મૂળદાસ બાપુ બેઠા બેઠા ભજન કરે. રાતના 2-2 વાગ્યાનો સમય. બ્રાહ્મણની દીકરી કુએ પડવા આવી. એટલે બાપુની નજર હોય ગઈ કે ભાઈ આ મારે પીવાનો કૂવો છે એ ગુજારો કરવાનો. એટલે દીકરીને પૂછ્યું બાપુ કે બેટા કૂવામાં પડવાનું કારણ? તો કે બાપુ આ 2 જીવ હોતી સૌ કે. તો બાપુ કે મારું નામ દેતો તો બેટા બેસી જતો કે આ કે જા તારો અમલીનું કોઈ પૂછે તો પેટમાં પાપર્યું એનો બાપ મૂળદાસ, સંત મૂળદાસ. ગામને ખબર પડી એટલે ગામે કર્યું ભૂલ્યું ત્યાં ભેગા કે વાણંદને બોલાવો, આ મહારાજનો ટકો કરો, ટૂંકમાં ખાડાનો હાર પહેરાવો અને હવળા ગજાડાનું ફૂલ્યું વાટો અમરેલી બજારમાં. એટલે વાણંદને બોલાવીને ટકો કર્યો, ડોકમાં ખાડાનો હાથ નાખ્યો. પછી છોકરાને કે છોકરા તમારો વાહન લેતા હો કે આડાડા કાનવાળો ગજાડો લઈને છોકરા. એટલે મૂળદાસ બાપુ દાંત બેઠા કાઢ્યા. એના ઘરના બાજુમાં બેઠેલા ઠપકો મેળવી દેવા કે તમારે આવો બધો શું છો? ટકા કરવાનો, ડોકમાં ખાડાનો હાર પહેરવાનો અને ગજાડામાં ફૂલ્યું કાઢવાનું. કે ગામ માટે ગજાડો છો, મારી માટે તો વિષ્ણુ ભગવાને ગરુડ મોકલ્યું કાયદાસર. પાસવણ જોઈ પાસવણ જોયું કાયદાસર ગરુડમાંથી બેઠા હતા મૂળદાસ બાપુ. વાહ! ફૂલ્યો કાઢ્યો મોટો મોટો. પછી હવાર પડ્યો એટલે મૂળદાસ બાપુએ ને એ દીકરીએ પછી ગામ છોડી દીધો. સાવરકુંડલાની સિંહ મસાળા, અમરેલીની સિંહ મસાળા ઝુંપડપટ્ટી બાંધી. જામનગર સાહેબ ને કંઠી બાંધેલી મૂળદાસ બાપુની. એને ખબર પડી જામનગર જામ સાહેબ ને કે આ અમારા ગુરુ હલકટ છે કે આ ગુરુ ખાય નહીં. એટલે એ નાથી જામનગર થી બોલેલા આને મૂળદાસ બાપુ ના કાનો કાનો માયકમાં જેમ બોલે સંભળાય. પછી એટલે બાપુ ત્યાં હાલતા દીકરીને મૂકી નીકળી. એટલે શક્તિ એવી હતી એમ. હા, શક્તિ. હાલતા હાલતા થોડોક શેટો રહ્યો એટલે રસ્તામાં મીંદડો પડેલો. બાપુ આંધળો હતો, આંધળા બાંધી લીધો. કાજેનો ગુરુ જોઈ લ્યો મારે, કાજેનો ગુરુ ને ગાવું ને આવું નિશ્ચિત કરાવે ને. એ બાપુ હાલતા થયા, આમ થોડું છેટું છે, બધા ભાડે ગયા ના આ ગુરુ ધારણ બધી તૈયારી હાલે. એટલે કે મહારાજ આવે છે કે ઓલો મહારાજ નથી ને કે જામનગર જામ સાહેબ કે લાગે છે ને કે કાંઈ વાંધો આવવા દે. જામનગર જામ સાહેબ અવળો ભરીને બેસી ગયા. એટલે બાપુ મને ઠપકો દે અવળો ફરવાની કાંઈ જરૂર નથી, તમે ગુરુ ધારણા કરો એ મને એ મજૂર છે. પણ આ જે વસ્તુ રહે ને આ મીંદડું, આ તમે જે ગુરુ ધારણા અત્યારે કરો છો ને એના સજીવને કરી નાખો. મારા કંઠી તમે ભાવ તોડી નાખો અને એની કંઠી બાંધી દો. પૌલી આમ કાંઈક શક્તિ તો હોય ને, શક્તિ હોવી જોઈએ, એમાં કાંઈ હતો તો નહીં. એટલે ઘણી આઝાદી કરી પણ એ વસ્તુ એને થયું નતું. પછી જામનગર જામ સાહેબ બોલ્યા ગયા કે બાપુ તમે કાંક ઉપદેશ આપો. એટલે આનામાં જ હતું જ ને, આનામાં શક્તિ હતી. પાણી કે આંધળે લાવો, પાણી આંધળે દીધે એક આંધળે બીજી ને ત્રીજી આંધળે નાખેલા મીંડું જગત ભાળે ભાગી ગયું, બેઠું થઈ સજીવન થઈ ગયું. હા, એટલે જામનગર જામ સાહેબ ને આ તરફ અમરેલી ફોન કર્યો, તમે અમરેલી આખું ખોટીનું છે, આ બાપુને ખોટે ખોટું તમે બદનામ કર્યું, અને ધામે તમે પાછા લઈ જાઓ અમરેલી અને આમૈયા બમૈયા કરવાના. ઓહો! એટલે બાપુને પાછા અમરેલી આમૈયા કર્યા, ધામે તમે બધું કર્યું. પછી કે બાપુ ના રહ્યો કે બાપુ કે હવે જગતમાં મારે જીવાય નહીં. આ તો મેં એક જ મીંદડું સજીવન કર્યું છે. કાલ તો ઢગલા થાય છે, મારા ઠાકર ના કેટલા ધક્કા ખવડાવીશ. સાચી વાત. અને તે દી પછી એ મૂળદાસ બાપુએ આ જયારે કુએ પડો આવી ને દીકરી, આ ભજન જે બનાવી મૂળદાસ નું તેથી મૂળદાસ બાપુ બનાવ્યું. અત્યારે બધા મારા જેવા 10 જણા ગાતા હોય, બરોબર, 500 ગાતા હોય, બરાબર. પણ ભજન તો અસલ વસ્તુ મૂળદાસ બાપુ થી જ બનાવી. કુએ પડતા રોકી બહાના આવ્યું કનક બધું મૂળદાસ માથે. ગૌરી જુવાડી મૂળદાસ ગધેડે છોડ્યો, સતના દીવણા સાદોડો કોઈ દી પાછો નહીં પડે. મૂળદાસ બાપુ નું હે ટૂંકમાં મૂળદાસ બાપુએ તેથી આ ભજન ગાયું હતું.
સાચું બધા ગાય છે. સાચું ભજન. હા, તુએ પડતા રોકી બહાના આયુ કનક માથે મુરદાસ માથે ગૌરી જીવાણી મુરદાસ ગધેડે હેડો. કોકના પાપ હરવું આ મુરદાસ ને કે મારા ગધેડે હરવું પડ્યું છે. એટલે ટૂંકમાં આ સત્ય ઘટના છે. હા.